નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા વકફને લઈને નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. તો સૌથી પહેલા આપણે એ જાણીએ કે આ નિયમની અંદર શું મહત્વની બાબત છે. તો દર્શક મિત્રો, જે પણ મુસ્લિમ સમુદાય માટે જે એમની જે દરગાહ હોય છે કે જે એમની મસ્જિદ હોય છે તે બનાવવા માટેની જે જમીન હોય છે એ જમીનને લઈને દર્શક મિત્રો એમને ક્યારેક કોઈ પણ પ્રકારની જો તકલીફ ઊભી થઈ, મુશ્કેલી ઊભી થઈ, એટલે કે જે જમીન છે, જે વકફ બિલ છે એ અનુસંધાને કોઈ પણ પ્રકારની તકરાર ઊભી થાય છે તો એવી તકરાર માટે એ લોકો હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં કે ક્યાં પણ કોર્ટની અંદર તો જાય જ છે એ મામલો. તો આવો જે વકફને લઈને જે પણ મામલા છે તે અંતર્ગત દર્શક મિત્રો આ જે કેસો છે એ કેસો જે જૂના કાયદા હતા તે અંતર્ગત એની અંદર કોઈ પણ પ્રકારે સ્પષ્ટપણે કહેવામાં નહોતું આવ્યું કે જે વકફ બિલ છે તેના આધારે કે એ લોકોએ જ્યારે કોર્ટની અંદર એમની જે સમસ્યા હોય એના નિર્ણય માટે એ લોકો કેસ કરે છે કોર્ટમાં, ત્યારે કોઈ પણ પ્રકારની જે કોર્ટની જે ફી ભરવાની આવતી હોય એ કોર્ટની ફી ભરવાનો કોઈ કાયદાની અંદર ઉલ્લેખ નહોતો. એટલે જ્યારે પણ કોઈ પણ પ્રકારના સંપ્રદાયની જ્યારે કોઈ જમીનની બાબત આવે ત્યારે આપણે કોર્ટની અંદર જ્યારે કેસ કરતા હોઈએ છીએ તેવા સંજોગો દરમિયાન દરેક કોઈ પણ સંસ્થા હોય, મંદિર હોય કે કોઈ પણ વસ્તુ હોય ત્યારે એ જે કોર્ટની અંદર કેસ જાય ત્યારે કોર્ટની અંદર જે કોર્ટ દ્વારા જે કોર્ટ ફી નક્કી કરવામાં આવી હોય એ ફી ભરવાની હોય છે. તો જે વકફ છે એ વકફ એક બિલ છે કે જેની અંદર બધી એના વકફ જે મુસ્લિમ જે સંપત્તિ છે તે અંતર્ગત એની બધી જે નિયમો છે એના વિશેની બધી માહિતી હોય છે. પરંતુ તેની અંદર જ્યારે કોઈ પણ પ્રકારની તકરાર ઊભી થાય અને તે લોકો જ્યારે કોર્ટની અંદર કેસ દાખલ કરે ત્યારે તે અનુસંધાને કોઈ પણ પ્રકારની જે કોર્ટ ફી ભરવાની હોય છે એનો ઉલ્લેખ અત્યાર સુધીના કાયદામાં નહોતો. એટલે હવે પછી આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા છે નવો નિયમ લેવામાં આવ્યો કે વકફે પણ હવે જે તે એમની સમસ્યા માટે કેસ દાખલ કરે છે ત્યારે તેમને પણ એ જે ફી છે એ ફી ભરવાની રહેશે. કારણ કે કોઈ પણ સંસ્થાને કોઈ પણ પ્રકારની સમસ્યા આવે ત્યારે એ જ્યારે પણ કોર્ટની અંદર કેસ લડવા માટે આવે છે ત્યારે એ લોકો ફી ભરે જ છે. જેમ કે ચર્ચ છે, મંદિર છે, ગુરુદ્વારા છે, આ જે ધાર્મિક સ્થળો છે એના અનુસંધાને કોઈ પણ પ્રકારની એમાં જો કોઈ સમસ્યા હોય અને કોઈએ કેસ કર્યો હોય તો એ જ્યારે કોર્ટની અંદર કેસ દાખલ કરે છે ત્યારે કોર્ટ દ્વારા જે સુનિશ્ચિત જે કોર્ટ ફી નક્કી કરવામાં આવી હોય છે એનો એ લોકો ફી ભરતા હોય છે. આ ખાલી મંદિર મસ્જિદની વાત નથી, પણ કોઈ પણ ટ્રસ્ટ હોય, સંસ્થા હોય એની પણ કોઈ પણ પ્રકારની જ્યારે સમસ્યા આવે, કોઈ પણ જમીનનો વિવાદ ઊભો થાય છે તો મતલબ એક જ વાત કે જ્યારે કોઈ પણ પ્રકારનો તમારો કેસ લડવા માટે તમે જ્યારે કોર્ટમાં જાઓ છો અને કોર્ટની અંદર તમારો જે પણ કેસ છે એ અનુસંધાને તમે કેસ દાખલ કરો એટલે કોર્ટની અંદર એ તમારે જે કોર્ટ ફી લાગતી હોય એ પ્રમાણેની તમારે કોર્ટ ફી ભરવાની થતી હોય છે. દાખલા તરીકે જો કોઈ પણ પ્રકારના આપણે સાદી જે મેટરો છે જેમ કે છૂટાછેડા છે કે કોઈ પણ પ્રકારના આપણે જે નોર્મલ જમીન હોય છે એનો પણ આપણે સિવિલ દાવો જ્યારે કોર્ટમાં કરીએ ત્યારે પણ કોર્ટ ફી ભરવાની હોતી હોય છે. એટલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે નાની દરગાહથી લઈને મોટી મસ્જિદો સુધીના જે પણ કેસ છે એ કેસની જે અરજીઓ છે એ કોર્ટની અંદર જ્યારે દાખલ થાય છે ત્યારે એ અરજીઓ માટે જે કેસો છે એના અનુસંધાને જે તે નિશ્ચિત કરવામાં આવે તે પ્રમાણેની તેમને પણ કોર્ટ ફી ભરવી આવશ્યક રહેશે. એટલે અત્યાર સુધી દર્શક મિત્રો જે વકફ બિલ છે તેના આધારે જે પણ આ જે વકફ બિલના આધારે જે એવી સમસ્યાઓ હતી કે જે કોર્ટની અંદર એમને દાખલ કરી છે તો એનો કોઈ કાયદાની અંદર એમને ફી ભરવાની કે નહીં તેના વિશેની કોઈ સ્પષ્ટ માહિતી નહોતી. પરંતુ આ જે નવો નિયમ લેવામાં આવ્યો ત્યાંથી હવે પછી નાની દરગાહથી લઈને મોટી મસ્જિદો સુધીના જે પણ એમને લગતા જે કેસો હશે એ કેસોની ફાઇલ જ્યારે કોર્ટની અંદર દાખલ થશે
ત્યારે દર્શક મિત્રો તેમને પણ હવેથી કોર્ટ ફી ભરવાની થશે. એટલે આ જે નવો કાયદો આવ્યો છે તે અનુસંધાને અત્યાર સુધી એક પણ વ્યક્તિ કે એક પણ સંસ્થા એવી નહોતી કે જેમનો પોતાનો કેસ કોર્ટની અંદર દાખલ કરવા માટે એમને ફી ન ભરવી પડે. ખાલી આ જે વકફ છે એ જ ખાલી એમનો અલગ એવો કોઈ કાયદાની અંદર એમનો ઉલ્લેખ નહોતો, એટલા માટે તેમનું જે પણ અરજીઓ કે જે પણ કેસ કોર્ટની અંદર આવતા હતા તેમાં તેમને ફી ભરવાની થતી નહોતી. પણ જે નવો કાયદો આવ્યો છે, હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ જે નવો નિયમ લેવામાં આવ્યો છે એટલે હવે કાયદાની અંદર સુધારો વધારો કરીને અને આ જે વકફ બિલ છે એના આધારે હવેથી આ જે વકફ છે એમને પણ હવે કોર્ટની અંદર જ્યારે પણ સિવિલ દાવો મૂકશે ત્યારે તેમને પણ હવે ફી ભરવાની રહેશે. જે સંસ્થા કે જે પણ જમીનના આપણે કેસો કોર્ટની અંદર દાખલ કરતા હોઈએ છીએ તે પ્રમાણે જ બધાને એક સમાન રાખવા માટે દર્શક મિત્રો આ નિયમ લેવામાં આવેલો છે. એટલે બધાને જે તે કોર્ટ ફી હોય છે એ એમની જે મેટર હોય છે, જે પ્રકારનો કેસ હોય છે તે પ્રકારેની અમને મેટર કહેવાય આપણે. તો એ પ્રમાણે જે કોર્ટ ફી નક્કી કરવામાં આવી હોય છે કાયદા પ્રમાણે તે જ રીતે દરેકે ફી ભરવાની રહેશે. તો દર્શક મિત્રો આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.